નુરાની માનવ સેવા ટ્રસ્ટ અને નુરાની કમિટી દ્વારા અમરેલીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। નુરાની માનવ સેવા ટ્રસ્ટ અને નુરાની કમિટી દ્વારા અમરેલીમાં સર્વ નિદાન કેમ્પનું આયોજન રવિવારે મિની કસબાગની મસ્જિદમાં પંજતન હોલ ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું। અમરેલી ખાતે યોજાયેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં અમરેલી અને આજુબાજુના ગામના 87 થી વધુ લોકોએ ભાગ લીધો હતો। આ કેમ્પને સફળ બનાવવા SOS હોસ્પિટલ સેવા આપી તેના 4 ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને નિદાન કરવામાં આવ્યું હતું। નુરાની માનવ સેવા ટ્રસ્ટ અને નુરાની કમિટી કાર્યકર્તા હાજરી આપવામાં આવી હતી, જેમાં અમરેલીના મુસ્લિમ સમાજના આગેવાનો મહેબૂબ બાપુ કાદરી, બોબીભાઈ રહીશ, હાજી યુનુસભાઈ દેડીવાલા, સરફરાઝભાઈ દલે હાજરી આપી હતી। રવિવારના રોજ અમરેલી ખાતે 80 થી વધારે દર્દીએ સારવાર કેમ્પમાં લાભ લીધો। આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી સાજિદભાઈ ઉઠા, અયુબભાઈ રઈસ, રફીકભાઈ સૈયદ, તંજીત ચૌહાણ, અકરમભાઈ મલિક, મુન્ના ખાનભાઈ એમ્બ્યુલન્સ, અફઝલભાઈ કાઝી તથા ડોક્ટરનો સહયોગીનો નુરાની માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર રજાકભાઈ જાખરા, સાવરકુંડલા।